અંગ્રેજીની અંદર એક કહેવત છે, થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ, એટલે કે જુદું વિચારો જુદા બની જશો. આજે મારે તમને એક એવા વ્યક્તિ વિશેષની વાત કરવી છે કે જેમનું નામ છે મુકેશ અંબાણી. હા, હું એ જ મુકેશ અંબાણીની વાત કરું છું કે જેમના પિતા શ્રી ધીરુભાઈ અંબાણી કે પેટ્રોલ પંપમાં પોતે પેટ્રોલ પૂરતા વિચાર શું કરતા કે મારે પણ એક સમયે આવો પેટ્રોલ પંપ હશે અને આવી એક કંપની હશે. આ વિચાર સાથે તેઓ આગળ વધેલા. તો તેમના જ પુત્ર એટલે કે મુકેશ અંબાણી. હવે આ મુકેશ અંબાણી એ કેટલું લોંગ વિઝન છે એમનું. આપણને અત્યારે ઠેર ઠેર ઈ જીઓનું નેટવર્ક જોવા મળે છે, તો આ નેટવર્ક પાછળનો ઉદ્દેશ હતો એમનું લોંગ વિઝન. આપણે જે જોઈ નથી શકતા ને તે 5, 10, 20 વર્ષ આગળ જોઈ શકે છે. અને ખરેખર એમનું વિઝન એક કહેવાય ને કે આખા મારે કોઈ એક ગામને કે કોઈ એક તાલુકાને ઈ મારે નેટવર્ક નથી આપવું, પરંતુ મારે આખા ભારતને આખું નેટવર્ક આપવું છે, અને એ પણ કેવું સસ્તું. તો જો 2016 ની અંદર એમાં આ જીઓ ટેલિકોમ કંપનીની અંદર આવે છે. અને ખરેખર આપણને પણ આશ્ચર્યકારી વાતો આપણને ખબર છે કે અત્યારે જીઓનું જે ટર્નઓવર છે એ કરોડો રૂપિયા, અબજો રૂપિયાની અંદર છે. કારણ શું હતું? એમને ખબર હતી કે અત્યારે ભારતની અંદર કેની જરૂર છે. અત્યારે વિશ્વના દેશો આટલા બધા હરણફાળ રીતે પ્રગતિ કરી રહ્યા છે, તો શું ભારત નો આગળ વધી શકે નેટવર્ક ક્ષેત્રની અંદર? અને 2016 પછી તમે અત્યારે છેલ્લા 10 વર્ષથી જીઓ પોતાનું નેટવર્ક, પોતાનું આધિપત્ય જમાવીને બેઠું છે. કારણ શું હતું? એક લોંગ વિઝન, એક એવો વિચાર કે જે વ્યક્તિને એક શૂન્યમાંથી ઈ કરોડો અને અબજ સુધી પણ પહોંચાડી શકે છે. એટલે આપણા જીવનની અંદર આપણે પણ જુદું વિચારીએ. સામાન્ય બધા વ્યક્તિઓ કરે છે તેમ નહીં. ઘેટા હોય તો એની એક લાઈન હોય, તો ઘેટા બકરાની લાઈનમાં આપણે ચાલવાનું નથી, પણ સિંહ હોય ને એ પોતાનો રસ્તો એ આગળ પોતે જાતે નક્કી કરે છે. કોઈક વ્યક્તિના કહેવાથી એ ખાલી વિચારે છે, પણ એના ઉપર કામ તો પોતાના વિચાર ઉપર જ કરે છે. અન્ય વ્યક્તિનું તો ખાલી સાંભળે જ છે, ખાલી રિસર્ચ જ કરે છે. તો આપણે પણ આપણા જીવનની અંદર થિંક ડિફરન્ટ, કંઈક જુદું વિચારીએ તો કંઈક જુદા બનશો.